માના સત્સંગમાં આમાં તમને તમારી યાદી થશે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે. હવે હગાવાલાના આપણે બધા ગ્રહસ્થી છીએ, હગાવાલાના જમણવારો અહીંયા કઈ વાત થઈ ગઈ? અહીંયા તમારા સંકલ્પ વિકલ્પ વધશે. અહીંયા તમારા સંકલ્પ વિકલ્પ આવી જાય. નહીંતર ગુરુના દ્વારા જેટલા ગયા છે બધાને ખબર છે કે હરેક જગ્યાએ વ્યાપક પરમાત્મા છે. તો કદાચ તમે ગમે એ કોઈ હગાવાલાની આ પાર્ટી પોટમાં ગમે આ ફરવા ગયા હોય, પરમાત્મા તો છે. છતાં અહીંયા તમને સુખ શાંતિ અને આનંદનો અનુભવ નથી થતો. સત્સંગમાં થાય છે એનું કારણ શું? બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ. કારણ કે મોહ એક ઝાટકે નથી જતો, પણ નબળો તો પડે જ છે. જેવી રીતે મોટો પથ્થર હોય તો એના ઉપર ઘા મારી રાખો. 51 ઘા મારો તો કે ટૂંટોની બહુ મજબૂત છે, પણ 52માં વાળો મારે તો કે એક ઘાન 2 કટકા કર્યા. પણ એને એક ઘાન 2 કટકા કઈ થયા કે 51 ઘામાં એ બોદો થયો ત્યાં. એક ઝાટકે મોહ કોઈનો તૂટતો નથી. એટલે સત્સંગથી ફાયદો જે છે ને એ નજર સામે દેખાતો નથી. લૌકિક ફાયદો જે રહ્યો સંસારની કિંમત વિશેષ હોવાનું કારણ શું કે નજર સામે ફાયદો દેખાય. યારું આટલો ધંધો વધેલો તો અમે 50,000ની આવક વધી હોય, એ ફાયદો નજર સામે દેખાય છે. પણ એ ફાયદો છે એ પાછો નાશવંત છે. અને આમાં જે ફાયદો છે દેખાતો નથી, છતાં એ બહુ ઊંચો અને કામનો છે. કારણ કે છેલ્લે તો તમારું ભજન અને તમારા સારા કર્મો જ ભેગા આવશે. ઓલો લૌકિક ધનજેરીઓમાં તો ભાગે પડશે. બહુ જાજી 200-500 કરોડની મિલકત હોય તો બેનું હોતે કોર્ટમાં કેસે ચડે કે મને આમાં હિસ્સો દેવો પડે એમ. છેલ્લે ટકવાનું નથી, છતાં એમાં માણસ કોર્ટે ચડે છે. હવે આ જે ટકે એવી વસ્તુ જે છે એમાં મહેનત નથી. હવે એ વસ્તુ એવી છે કે એ મીરાબાઈને એ વસ્તુની કિંમત થઈ તો એને ભજનવાણીમાં કીધું કે ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટે. દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. હવે મીરાબાઈની એવી કાંઈ પુણ્યની એવી પૂર્વજન્મની કમાઈ હતી તો એ મેવાડના મહારાણી હોવા છતાં આ માર્ગે હાલી ગયા. એટલે કમાઈ વગર આ વસ્તુ કાંઈ થઈ શકે એવું નથી. જેવી રીતે બેંકમાં તમે ખાતું ખોલાવો તો 500 રૂપિયાથી ખાતું ખુલે, કે સેવિંગ ખાતું ખોલવું તો 500 ભરો ખાતું ખુલે. પણ તમે 2, 5, 10 વર્ષ લગી 1 રૂપિયોમાં નાખો નહીં તો એ ખાતું એકનું તમારું બંધ થઈ જાય અમુક ટાઈમે. પણ મહિને તમે 200-500 હજારની કમાઈ કરીને એમાં બેલેન્સ નાખો તો અમુક ટાઈમે 2-5 હજાર ને 50,000 ને 1 લાખની બેલેન્સ થાય કમાઈ કરીને એમાં નાખો તો. એટલે આ ઉપદેશ લીધો એટલે તમે એક ખાતું જ ખોલાવ્યું પરમાત્માની બેંકમાં. પછી તમે ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ, દાન, પુણ્ય જે કંઈ તમે સારા કાર્યો કરો છો એ તમારી બેલેન્સ જ છે. જેટલી બેલેન્સ વધશે એટલો એ વ્યક્તિ આગળ વધવાનો. બાકી બેલેન્સ નહીં હોય તો કોઈ વસ્તુ નહીં થઈ શકે એમ. એટલે આ એક જ બેલેન્સ એવી છે કે એ તમને અનંત જન્મોમાં સાથ આપવાવાળી છે. બાકી અહીંની તો બેલેન્સ જે કાંઈ છે કરોડો અબજો રૂપિયા છે તો એ થોડોક ટાઈમ ખોટો રહે. એવા ઘણા અબજોપતિ ખરબોપતિ વ્યા ગયા, પણ કોઈ એની પૂજા નથી કરતું કે એનું નામ કોઈ લેતું નથી. જેવી રીતે રણછોડદાસ બાપુ, બગદાણાવાળા બજરંગદાસ બાપુ, રામકૃષ્ણ પરમહંસ, આપણા ઘણા એવા સંતો છે. હવે આપણે કોઈ એની એને નાતો નથી, છતાંય આપણે એના ગુણગાન ગાઈ છે. અને એના નામના સ્મરણની યાદીથી આપણને સુખ શાંતિ થાય છે. અબજોપતિ કરોડપતિના નામ લેવાથી કલ્યાણ નથી થતું. એટલે પોતાની જે શાશ્વત કમાણી છે ને એ જ કમાણી સાચી છે. એટલે જટ દઈનામાં દાદા લોકોને વિશ્વાસ ન આવવાનું કારણ કે નજર સામે કોઈ ફાયદો દેખાતો નથી. અને છતાંય આવો ફાયદો છે એવો બીજે ક્યાંય ફાયદો નથી પાછો. આત્મલાભમ પરમ લાભમ ન વિદ્યતે, આત્મસુખમ પરમ સુખમ ન વિદ્યતે, आत्मज्ञानम परम ज्ञानम न विद्यते. आत्म सुख से बड़ा कोई सुख नहीं. બહારનું ગમે એટલું ધન મેળવી લ્યો, ગમે એટલી જાવ જલાલી મેળવી લ્યો તો એને સુખ નહીં મળે. વિષયોનું સુખ જે મળશે ને ક્ષણિક જ મળશે. કારણ કે એ પરિસ્થિતિ જ બધી અપૂર્ણ છે.
પૂર્ણ તો એક પરમાત્મા જ છે. પરમાત્માના જ્ઞાન સિવાય જે કાંઈ મળશે એ બધી વસ્તુ અપૂર્ણ જ છે. એમાં ક્યાંક ને ક્યાંક તમને ખોટ દેખાય અને ભાલા ખૂંચવાના જ ક્યાંક ને ક્યાંક ગમે એટલું બની જાય તો એમ. કારણ કે મનુષ્યની ખોપરી જે કેવી છે એમાં ગમે એટલું નાખવામાં આવે તો એ અધૂરી રહે છે. એ ભરાય એમ જ નથી કોઈ કાઢે એમ. આત્મ સુખમ પરમ સુખમ ન વિધ્યતે. આત્માના સુખથી મોટું વિશ્વમાં બીજું કોઈ સુખ છે નહીં. આત્મ લાભમ પરમ લાભમ ન વિધ્યતે. આત્માનો લાભ છે ને એનાથી મોટો કોઈ લાભ નથી. પણ એ લાભ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તો વ્યક્તિ સંસારમાં જ કૂચે મરવાનો છે. હવે એની જેમ જેમ બેલેન્સ વધતી જાય, કમાઈ વધતી જાય, એમ એને આ લાભની કિંમત સમજાતી જાય. આત્મજ્ઞાનમ પરમ જ્ઞાનમ ન વિધ્યતે. એનાથી વધે એવું બીજું કોઈ જ્ઞાન છે નહીં. હવે પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન ગુરુએ આપ્યું તો જેને જેવી જેવી તીવ્ર તડપ હતી એટલું એટલું એને પૈચ્યું. હવે ખાતું તો ખોલાવી નાખ્યું પણ કમાઈ જ કાંઈ ન કરો તો અમુક ટાઈમે ખાતું તમારું એ લોકો બંધ કરી દે કે ભાઈ 2-5 વર્ષથી તમારા ખાતામાં કાંઈ આવ્યું જ નથી તો ખાતું તમારું લોક થઈ જાય. અહીંયા એવા ઘણાના ખાતા લોક થઈ ગયેલા છે. ઉપદેશ લઈ ગયા પછી ઘણા આવતા જ નથી. બાપુ ફોન કરે તો અમુક અમુક આવે ને અમુક ન આવે. કારણ કે એને જરૂર જ નથી. દેખા દેખીથી ઉપદેશ લીધો, જરૂર નથી ને વસ્તુ મળી. જે રીતે જે વ્યક્તિ દારૂ પીતો ને એને કોઈક બાટલી આપે તેને શું કામ નહીં. એવી રીતે સત્સંગની જરૂર નથી અને સત્સંગ આપો શું કામનો. દાદા ભગવાનની તમે જે વાત કરો ને ચરણ વિધિ એક પુસ્તક છે. જ્ઞાન લીધું એને આપે. એમાં આપણી જેમ જ 5 નાક આજ્ઞાઓ આપેલી છે. એનો કાયમ આ લોકો અભ્યાસ કરવાનું કહે છે. અને આમાં શું છે કે ઉપદેશ લઈ લીધો પછી આયા કોઈ જાતની વિધિ કે કંઈ જ્ઞાન બતાવવામાં નથી આવતું. નહીં તો આનો છે ને કાયમીનો અભ્યાસ આપવો જોઈએ વ્યક્તિને. કાયમનો જો ને થોડો ઘણો અભ્યાસ હશે તો નાની સ્મૃતિ રહે ને કે વિસ્મૃતિ કરાવી દે એમ. કારણ કે પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે ને કે હરેક જગ્યાએ જે છે ને એની જ વિસ્મૃતિ કરાવી દે. એક જગ્યાએ છે અને એક જગ્યાએ નથી એની યાદી રહે છે. પણ હરેક જગ્યાએ જે છે ને એની વિસ્મૃતિ કરાવી દે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કારણ કે સંતોના દર્શનથી તમને સાહેબની એટલે પરમાત્માની યાદી આવશે. આપણને હગાવાલામાં ઘણી જગ્યાએ જમણવાર હોય છે, અહીંયા પરમાત્માની યાદી આવે, કોઈ મને તો નથી આવતી. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ. કારણ કે સંતોના દર્શનથી તમને સાહેબ એટલે તમને તમારી યાદી આવશે. ઘણી વખત આ બાપુ દિવસના ઉપદેશ હોય ને ફોન આવે કે આજ ઉપદેશ ગોઠવો છે, તો ભલે ઉપદેશમાં આપણે આવી ગઈ કે ન આવી ગઈ, પણ ઉપદેશની ખાલી વાત સાંભળી તો આપણને આપણી યાદી આવે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કારણ કે એ ઘડી તમારી લેખેમાં ગઈ. બાકીની જે કાંઈ ઘડી છે ને એ બધી વ્યર્થ થઈ જાય છે. કબીરજીએ પણ આની ઉપર કીધું, કહેતા હું કહે જાત હું કહી બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ તીન ભવન કે બોલ. હવે તમારા એક એક શ્વાસની કેટલી બધી કિંમત છે એ મહાપુરુષોના સંગથી તમને થાય. કારણ કે કેટલા શ્વાસ માણસ જીવો એ મહત્વનું નથી, અને કેટલા શ્વાસ ક્યાં ખર્ચા એ મહત્વની વસ્તુ છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, કેટલું પચાવ્યું એ મહત્વનું છે. પચે એટલું જ પેટનું જેવું અન્નનું તેવું જ્ઞાનનું. તમે જરૂર કરતાં વધારે ખાઈ લ્યો શું થાય? કાં ઉલટી થાય કાં ઝાડા થાય. પચે એટલું જ પેટનું જેવું અન્નનું છે એવું જ્ઞાનનું છે. પણ બહુ વધારે જ્ઞાન સાંભળીને પછી માણસ ચકડોળે ચડી જાય. જાજા સંપ્રદાય જાજા શાસ્ત્રોનું વાંચો એટલે માણસ ડિસ્ટર્બ થઈ જાય. ઘરમાં સાચું હું? કારણ કે આપણા હિન્દુ ધર્મમાં અનેક ધર્મ સંપ્રદાયો છે. એટલે ગુરુજીની વાણીમાં કીધું, ધર્મ સંપ્રદાયના વાદ ઘણા એમાં એક કરીને ઓળખાયો. હરિગુણ હરિરસ પાયો
મુને મૂળ નામ સમજાયું. એટલે અનેક સંપ્રદાયોમાંથી એક જે છે એનું જ્ઞાન મળ્યું છે આપણને. પણ એ જ્ઞાનમાં હરેક વ્યક્તિની પોતપોતાની લો કેવી છે એ પ્રમાણે એ વ્યક્તિ આગળ વધી શકે. જેમ ઓલી દેશી કહેવત છે ને, જણનારીમાં જોડ ન હોય તો હુયાણી શું કરે. હવે શિષ્યને જે કાંઈ મહેનત નથી, હાલવું જ નથી, તો એમાં ગુરુ કેટલું કરી શકે. આ હરિગુરુ સંતો તો તમને માર્ગ બતાવી દે કે ભાઈ આ માર્ગ છે તારો કલ્યાણનો છે ને આ માર્ગ તારો પતનનો છે. હરેક વ્યક્તિને પરમાત્માએ સ્વતંત્ર બનાવેલો છે કે ભાઈ બે માર્ગ તને મેં બતાવી દીધા, આ પથ્થરનો છે ને આ તારા કલ્યાણનો માર્ગ છે. તું સ્વતંત્ર, તું ઈચ્છા પડી બાજુ હાલ. પણ જે વ્યક્તિની પૂર્વની કાંઈ કમાઈ હોય છે તો એ વ્યક્તિ પોતાના કલ્યાણના માર્ગ તરફ હાલે છે. અને પુણ્ય નથી હોતી તો એ એવા લોકોનો સંગ થઈ જાય તો એ ભટકી પણ જાય છે. કંઈક એમાં તો હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. કોઈ પણ વ્યક્તિ, મહાપુરુષો કોઈ વ્યક્તિને પરાધીન નથી કરતા, હરેક વ્યક્તિને સ્વતંત્ર કરે છે. બે માર્ગ બતાવી દીધા કે ભાઈ આમાં તારું કલ્યાણ છે ને આમાં તારું પતન છે. પણ એની જો એ પ્રમાણેની પુણ્ય હશે તો એ માર્ગે હાલશે. કારણ કે પતનના માર્ગે હાલવામાં લાખોની પલટન છે. પોતાના કલ્યાણના માર્ગે હાલવાવાળા આગળના વેઢે ગણાય એટલા છે. બહુમતી ઓની વધી જાય અને બહુમતી જેની જાજી હોય ચૂંટણીમાં જીતે. ઓછી બહુમતી વાળો માણસ હારી જાય. કારણ કે અટાણે શું છે, વિષયોની અને એની બધી બોલબાલા બહુ છે. બાહ્ય દેખાવ, બાહ્ય ભપકા, એ જે છે ને ત્યાં લાખો માણસોની પલટન છે. પણ અહીંયા સત્ય વાત નહીં હોય. કારણ કે સત્યની જરૂર જ નથી કોઈને. ભગવાન કહે ને, સત્ય ચલે ઓ સબકા વેરી, પાખંડ સિર પર છાયા. કારણ કે જ્યાં પાખંડ છે ત્યાં લાખોની પલટન છે. કારણ કે સત્ય છે એની કિંમત બહુ ઓછા લોકોને થાય છે. અટાણેની અગાઉના સમયમાં પણ આ જ હતું. કારણ કે સત્ય છે ને એ જ પચાવવું કઠિન છે. ખોટી ખુશામત અને વાહવાહી કરશે એટલે માણસને એમાં આનંદ આવશે. મહાપુરુષોનો સંગ કરો ને એમ કે તું આ ઘેવલાના માર્ગે આવેલો જા તો આપણને નહીં ગમે. ત્યારે આ લાખો માણસો જે કહે છે એનું સાચું માનવું કે આ લોકોનું માનવું હોય. કારણ કે બહુમતીઓ એ ચૂંટણીમાં જીતે. એટલે અટાણે શું છે કે વિષયોની અને ખોટાની બોલબોલા જાજી છે. એટલે સત્ય ચલે એ સબકા વેરી. કારણ કે સત્ય કહેવાવાળો છે ને વેરી થઈ જાય હરેકનો. કારણ કે સત્યની જરૂર નથી અને સત્યની પચાવવાની તાકાત એ અટાણે માણસોમાં રહી નથી. કારણ કે સત્યની તાકાત પચાવવા માટે પોતાએ મહેનત તો કરવી પડે. સત્ય તો જેમ છે એમ જ છે, પણ એ પચાવવા માટે વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે. હરિગુરુ સંતોના વચન પ્રમાણે હાલવું પડે તો એને સત્ય પચે. નકર ખોટું તો પચી જ જવાનું બધાને. એની તો બોલબાલા છે જ જ્યાં નીકળો ત્યાં. ચારે કોર બોલબાલા એની છે. સદગુરુ મહારાજની છે. બાપા